एक कोणी डबी का खेलिया આજે લોકો લાયો બીજી વાર બોલ પણ મહાકાલી મંદિર 600 વર્ષ પુરાણું છે તો લોકો દર વર્ષે દર્શન કરવા બહારથી પણ આવે છે, દેશમાંથી પણ આવે છે અને પરદેશમાંથી પણ આવે છે અને પોતાનું કામ ન થતું હોય તેના માટે માનતા બાધા આખરી રાખે છે અને કડકમાં કડક બાધા પણ રાખતા હોય છે. બીજી વાર હસતા હસતા આવે છે તો માતાજીએ અમારી માનતા વધાવી લીધી અને અમારું કામ પૂરું કરી દીધું. એટલે માતાજીની આ જગ્યા જાગતી જગ્યા છે. અને શંકરાચાર્ય જેવા પણ આ મંદિરની મુલાકાત લીધેલી છે. જે વખત આવ્યા તે વખત હું હાજર હતો. તે વખતે એવું કહેતા કે આવી પીઠિકાઓ તો ઘણી છે, પરંતુ થોડી જ વારમાં શંકરાચાર્ય એમના દંડ ખેંચવાથી મંદિરની અંદર જઈ અને લોબા સૂઈ ગયા. પછી અમે બહાર આવ્યા ત્યારે પૂછ્યું કે આ શું થયું? ભાઈ, આ માતાજી છે, આ પીઠિકા છે, એ સાચી જ છે અને દેશભરમાં પૂજાય છે. એ પૈકીની આ પીઠિકા છે અને એના પુરાવા રૂપે તમને એક પ્રશ્ન પૂછું છું કે વરસાદના છોટા પડ્યા હતા? હા. તો કે આજથી હું તમને બી જાહેર કરું છું કે આ માતાજીની પીઠિકા સાચી છે, પૂજવા લાયક છે અને માનતા રાખનારની બાધા આખરી પૂરી થાય છે. એ માટે જોઈએ તો થોડીઓએ પણ મહાકાળી મંદિરની બાજુમાં વોશ મૂકેલા તો વોશ લીલા થયેલા છે. એનું કારણ એક જ હતું કે દારૂ પીને બેઠતા હતા લોકોએ, ગામજનોએ કહ્યું તો ભાઈ આ કૃત્ય કરશો ને, છતાં પણ એ કહેતા હતા માતાજી સાચી હોય તો આ વોચ સવારે લીલા કરે તો અમે માનીએ કે માતાજી સાચી છે. સવારે એ લોકો રાત્રે સૂઈ ગયા અને સવાર પડ્યું અને ઉઠ્યા અને જોયું તો વોચ લીલા થયેલા હતા. પછી રાતે તો આંખોમાં પાણી પડી, દિવસે પાણી પડી અને પછી લોકોના કહેવા મુજબ માની અમારી ભૂલ થઈ, અમે માફી માગીએ છીએ અને માતાજી સાચી છે, આમાં કોઈ પણ શંકા નથી અને આ સાચી પીઠિકાઓની એક પીઠિકા છે. આજે પૂનમના દિવસે 50,000 જેટલા દર્શનીઓ દર્શન કરવા આવ્યા છે અને પણ ભોજન પણ પ્રસાદ અહીંથી જ લીધો છે અને ટ્રસ્ટ દ્વારા દર પૂનમે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. બોલવું છે?
ये कंकु ने दबी का थैलियाँ